સમાચારો સામે આવી રહ્યા છે। મુખ્યમંત્રી કરી શકે છે કોઈ મોટી જાહેરાત, હોર્ટિકલ્ચર પોલિસીની જાહેરાતની સંભાવના અને એના આધાર ઉપર ઐતિહાસિક નિર્ણય પણ કર્યો છે કે ગુજરાતમાં જે અત્યારે આપણી એગ્રીકલ્ચર પ્રોડક્શન એ આપણે છેલ્લા 2 દાયકામાં ખૂબ વધાર્યું છે। એનો મતલબ કે કલ્ટિવેટેડ લેન્ડ એટલે ખડાઉ જમીન એને આપણે સુધારી છે, બિન ખેડાણમાંથી ખેડાણ કર્યું છે। ત્યાં આપણે ઇરિગેશન, વીજળી એ બધી વ્યવસ્થાઓ કરવાને કારણે આપણી ખેડાઉ જમીનનો વ્યાપ આપણે વધાર્યો, એને કારણે ખેત ઉત્પાદન પણ આપણું વધ્યું। હવે સરકારે એ નિર્ણય કર્યો છે કે 5 જિલ્લા એટલે કે કચ્છ, પાટણ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર અને સાબરકાંઠા, આ 5 જિલ્લાઓને આપણે આ યોજનામાં લાવ્યા છીએ। 5 જિલ્લામાં પણ જે જિલ્લામાં એકદમ બંજર જમીન છે કે જે જમીનમાં આજે તણોખલું પણ ઉગતું નથી, એ બંજર જમીનને કલ્ટિવેટેડ કરવી એટલે કે એને ખેડાઉ કરવી, ત્યાં લોકો ખેતી કરે અને એ જમીનમાંથી એ લોકો ઉગાડે। એમાં પણ નિર્ણય કર્યો કે બધી વસ્તુ ઉગાડવાનું નહીં, આ 5 જિલ્લામાં પર્ટિક્યુલર સર્વે નંબર જે બંજર જમીનના છે એને ખેડૂત પોર્ટલ ઉપર આપણે નાખેલા છે, એટલે એમાંથી લોકોએ પસંદ કરવાનું છે કે ભાઈ આ જમીન ઉપર અમે ખેતી કરશું। તો ખેતીમાં જે અત્યારે ખેડૂત ખેતી કરે છે એ નહીં, પરંતુ બાગાયત ખેતી અને એટલે ફળફળાદી અને આયુર્વેદિક ફળફળાદી શાકભાજી અને આયુર્વેદિક ખેતી, આયુર્વેદિકની દાખલા તુલસીથી માંડીને થોરથી લઈને આ બધી વસ્તુ જેમાંથી દવાઓ બને છે એટલી જ વસ્તુ ઉગાડવાની મંજૂરી આપવામાં આવશે। એટલે ત્યાં પછી મગફળી નહીં ઉગાડવાની, ત્યાં કપાસ નહીં ઉગાડવાનો, ત્યાં માત્ર ફળફળાદી અને આયુર્વેદિક દવાઓ જેમાંથી બને છે ને આયુર્વેદિક આપણી ઉપજ એટલું જ એમાં ઉગાડવાની મંજૂરી આપવામાં આવશે। એ માટે પહેલાં 5 વર્ષ કોઈ પણ પ્રકારની જમીનમાં અમે લોકો ભાડું, લીઝ કે કાંઈ લેશું નહીં, 30 વર્ષ સુધી એમને એ જમીન આપવામાં આવશે। એમને ખેડૂતોને જે કનેક્શન મળે છે પ્રાયોરિટીમાં આપશું, વીજ કનેક્શન, એના ચાર્જ ભરવાના રહેશે પણ કનેક્શનનું પ્રાયોરિટીમાં એને કનેક્શન મળે। એને પાણીના બોર કરવા માટે સબસિડી આપશું કે અમુક સબસિડી એને મળશે બોર દીઠ, અને એ પોતે આ પહેલાં 5 વર્ષ એને આખી મહેનત કરવી પડશે ને જમીનને ઉપજાઉ બનાવવી પડશે, એટલા માટે આપણે એની પાસેથી કંઈ લેવાના નથી। અને 5 વર્ષ પછી એ લીઝનું ભાડું 30 વર્ષ સુધી અલગ અલગ નક્કી કર્યું છે। પ્રેઝન્ટેશન તમને આખું હમણાં પ્રેઝન્ટેશન કરીએ છીએ એ આપને આપે। કુલ 50,000 એકર જમીન આપણે આઈડેન્ટિફાઈ કરી છે। આ 50,000 એકર જમીન આપણે આપીશું। આ જમીન કોઈ પણ લઈ શકશે, એમાં કોઈ ખેડૂત પણ હોઈ શકે, કોઈ સંસ્થા પણ કરવું હોય તો કામ કરી શકે, કોઈ કોર્પોરેટ્સને આવવું હોય તો પણ આવી શકે, કારણ કે આમાં પૈસા નાખવા પડશે, આ એમને નથી થવાનું। એનામાં શરૂઆતમાં ખૂબ મોટું ઇન્વેસ્ટમેન્ટ જોશે અને મિનિમમ 50 એકર આપીશું આપણે, મેક્સિમમ 1,000 એકર આપીશું। આ આપણે આમાં નક્કી કર્યું છે કે જેથી કરીને મોટું ઇન્વેસ્ટમેન્ટ અને
યાંત્રિકરણથી મોટી ખેતી થાય અને આમાં તો ખૂબ મહેનત કરવી પડશે, કારણ કે ટોટલ બિન ઉપજાઉ જમીન છે અને એ રીતની આખી આજે પોલિસી આપણે જાહેર કરીએ છીએ. આના બે જ મુખ્ય આપણા ઉદ્દેશ્ય છે. એક કે બિન ઉપજાઉ જમીન ઉપજાઉ બને અને નંબર 2 કે આપણે ત્યાંથી એક્સપોર્ટ થાય, કારણ કે આ ફળફળાથી એક્સપોર્ટ થાય છે. આજે આયુર્વેદિક દવાઓનું જે બધું ઉપજ કરીએ છીએ એ પણ એક્સપોર્ટ થાય છે અને એની ઉપજ આવે છે. એટલે એક આપણું ખેત પેદાશમાં બાગાયતી આપણું ખૂબ ઉત્પાદન વધે અને સાથે સાથે એક્સપોર્ટ પણ થાય. ત્યાં આ કામ થશે એટલે અનેક લોકોને રોજીરોટી પણ મળશે ત્યાં આગળ, એટલે એમ્પ્લોયમેન્ટ ક્રિએટ પણ ત્યાંથી થશે. સાથે સાથે આપણે જમીન પણ ખેતી ઉપયોગી કલ્ટિવેટેડ લેન્ડ થશે. મૂળ કલ્પના કે મિડલ ઇસ્ટ જ્યાં રણ છે, ઇઝરાયલ જ્યાં દરિયા કિનારાનો ખારો પટ છે, આપણે ત્યાં પણ આ જ પ્રકારે કચ્છ છે, બનાસકાંઠા છે અને પાટડીનું સુરેન્દ્રનગરનું આખું રણ છે. એ રણમાં આપણે રણછોડ કરવાનું છે અને એટલા માટે આપણે આ એક યોજનાને એક થોડુંક ઉદારીકરણ સાથે આપણે પ્રસ્તુત કરીએ છીએ. મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશન નામ આપ્યું છે. મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશનની આપણે આ બિન ઉપજાઉ જમીન ઉપર ખાસ બાગાયત ખેતીની એક નવી પહેલ, એટલે શાકભાજી, ફળફળાદી, ફૂલો, આયુર્વેદિક બધા છોડ આમાં ઉગાડી શકાશે. હવે એનું ડિટેલ પ્રેઝન્ટેશન મનીષ કુમાર કરશે, આપણે પછી આપણે ચર્ચા કરીશું. મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશન એ નવી જે ગુજરાત સરકારની પહેલ છે. આ લાઇટ બંધ કરાવજો, અંધારું તો. રાજ્યનો 98 લાખ હેક્ટર વિસ્તાર ખેતી હેઠળ છે અને 20.69 લાખ હેક્ટર જમીન ઉજ્જડ છે. 19.55 લાખ હેક્ટર જમીન ખેતી લાયક પડતર તરીકે છે. એટલે ગુજરાતમાં બાગાયતી પાકોનો જે વિસ્તાર ગણીએ તો 18.31 લાખ હેક્ટર છે, જ્યારે 237.83 લાખ મેટ્રિક ટન ઉત્પાદન આજની તારીખે ગુજરાતમાં બાગાયતી પાકોનું થાય છે અને અંદાજે રૂપિયા 40,000 કરોડનું વાર્ષિક એન્યુઅલ ટર્નઓવર છે. દેશના બાગાયતી પાકોના ઉત્પાદનમાં જે આપણો ગુજરાત રાજ્યનો જે ફાળો છે, ફળ પાકના ઉત્પાદનમાં 9% આપણો શેર છે, જે લગભગ 93 લાખ મેટ્રિક ટન થાય છે. શાકભાજી પાકોના ઉત્પાદનમાં આપણો ધીરે ધીરે શાકભાજી પાકોના ઉત્પાદનમાં 6% આપણો ફાળો છે, જે 133 લાખ મેટ્રિક ટન થાય છે. ફૂલ પાકોના ઉત્પાદનમાં 8% ફાળો છે, જે 2 લાખ મેટ્રિક ટન થાય છે અને મસાલા પાકોના ઉત્પાદનમાં 12% છે, જે 11 લાખ મેટ્રિક ટન છે. છેલ્લા 10 વર્ષોમાં રાજ્યમાં 4.27 લાખ હેક્ટર ના વધારો બાગાયતી પાકોનું નવું વાવેતર થયું છે, જે 30% વધારો સૂચવે છે. આપણે ગુજરાતનું જે ગૌરવ કરીએ તો ખારેક, જે કચ્છી ખારેક રાજ્યની આપણી મોનોપોલી ફ્રૂટ આઇટમ છે, 1.80 લાખ મેટ્રિક ટન એનું ઉત્પાદન છે અને દેશના કુલ ઉત્પાદનના 99% હિસ્સો આપણો છે. કેરી, કેસર કેરી રાજ્યની આગવી ઓળખ છે, એને જીઆઈ સ્ટેટસ મળેલો છે, જ્યોગ્રાફિકલ ઇન્ડિકેટર સ્ટેટસ મળેલો છે. 12.07 લાખ મેટ્રિક ટન આપણું ઉત્પાદન છે અને દેશમાં આપણો ફાળો 5.53% છે. પપૈયામાં આપણે દેશમાં વાવેતર વિસ્તાર એરિયા અંડર કલ્ટિવેશનમાં પ્રથમ છીએ અને સાથે સાથે ઉત્પાદનમાં આપણે દ્વિતીય છે. 12.57 લાખ મેટ્રિક ટન આપણું ઉત્પાદન છે, જેમાં આપણું શેર 21% છે દેશના ઉત્પાદનમાં. કમલમ જે ફળ છે, રાજ્યમાં આજની તારીખે 106.09 હેક્ટર વાવેતર છે. સૂકા વિસ્તારનો મોસ્ટ પ્રોમિસિંગ ક્રોપ તરીકે અત્યારે હોર્ટિકલ્ચર ક્રોપ તરીકે, એટલે આ જે ડ્રેગન ફ્રૂટ, હવે એનું નામ કમલમ આપણે રાખ્યું છે અને આ જે ડ્રેગન ફ્રૂટ છે એ દુનિયાનું સૌથી મોંઘું ફ્રૂટ છે. હા,
અરે ભાઈ ચીનનું ફ્રૂટ નથી આ ફ્રૂટ તો આપણે ત્યાં થોર ઉપર કંઈક થયા છે અને આપણે ત્યાં એનો દવામાં પણ વર્ષોથી આ ઉપયોગ થાય છે. હેમોગ્લોબિન આનાથી બહુ વધારે બનતું હોય છે. હા, અલા હાથિયા હોય ને એના ઉપરના ડોડવા એ આ કમલમ. કેરળમાં સર આપણે દેશમાં ઉત્પાદનમાં દ્વિતીય છીએ. ઇન્વેસ્ટના મગજમાં ચીન કરી ગયું છે. નેક્સ્ટ એટલે 14.52% છે. ઉત્પાદનમાં પણ આપણે દ્વિતીય છીએ. દાડમમાં દેશમાં ઉત્પાદનમાં દ્વિતીય સ્થાન ધરાવીએ છીએ, બોથ પ્રોડક્શનમાં અને વાવેતર વિસ્તારમાં. લીંબુમાં આપણે દેશમાં પ્રથમ છીએ અને એરિયા અંડર કલ્ટિવેશનમાં અને સાથે સાથે ઉત્પાદનના દૃષ્ટિએ પણ. અને ચીકુમાં પણ આપણે દેશમાં વાવેતર વિસ્તારમાં આપણે પ્રથમ છીએ. ઉત્પાદનમાં પણ આપણે પ્રથમ છીએ અને આપણા દેશમાં આપણી હિસ્સેદારી 27.75% જેટલી છે. એટલે ટેકનોલોજીનો સમન્વય અને ખેડૂતોની મહેનતથી કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને સુરેન્દ્રનગર જિલ્લાઓના સૂકા વિસ્તારોમાં ખારેક, કમલમ, ફળ, દાડમ, જામફળ, પપૈયા, પામરોઝા, શાકભાજી જેવા પાકોની વાડીઓ બિન ઉપજાઉ જમીનોને અત્યારે નંદન બનાવી રહી છે. ખેડૂતોની સફળતા જાણી લઈ પ્રાયોગિક ધોરણે 5 જિલ્લાઓમાં નક્કી કરેલ સર્વે નંબરોની પડતર અને બિન ઉપજાઉ સરકારી જમીનોને લાંબા ગાળાના ભાડે પટ્ટેથી આપવા માટે રાજ્ય સરકારે નીતિ નક્કી કરી છે. અને પડતર અને બિન ઉપજાઉ જમીનને વસુંધરામાં બદલીને નવપલ્લિત કરી શકે એવા સાહસિક ખેડૂતો માટે આ ઉત્તમ તક છે. માનનીય મુખ્યમંત્રીશ્રીએ કીધું, આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી બિન ઉપજાઉ સરકારી પડતર જમીન બાગાયતી ઔષધીય પાકોની ખેતી માટે આપણે ભાડા પટ્ટેથી એની ફાળવણી કરાશે. ખાસ કરીને જિલ્લા પ્રકરણમાં જે કીધું છે, કચ્છ, સુરેન્દ્રનગર, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા જિલ્લાઓમાં આવેલી બિન ઉપજાઉ સરકારી પડતર જમીનોમાંથી સરકારશ્રી તરફથી નક્કી કરેલ વિસ્તારો અને સર્વે નંબરોની જમીનોની ફક્ત બાગાયતી અને ઔષધીય પાકોના વાવેતર માટે 30 વર્ષની લીઝ ઉપર ફાળવણી કરાશે. પ્રોજેક્ટ ફી 125 એકર એટલે 50 હેક્ટર અને થી માંડીને 1000 એકર એટલે 400 હેક્ટર સુધી આ જમીનનું ક્ષેત્રફળ હોઈ શકે છે. ખેડી ન શકાય એવી બિન ઉપજાઉ સરકારી પડતર જમીનોમાં પ્રગતિશીલ ખેડૂતો, સક્ષમ વ્યક્તિઓ, સંસ્થાઓ, કંપનીઓ અથવા ભાગીદારી પેઢીને 30 વર્ષ સુધીના લીઝથી ફાળવણી કરાશે. અગાઉ જે રીતે જાણ કરી એટલે એમાં જે સર્વે નંબરો છે એ સર્વે નંબરોને આઈ ખેડૂત પોર્ટલ ઉપર જાહેર કરાશે અને આઈ ખેડૂત પોર્ટલ ઉપરથી જ આ અરજી મેળવી શકાશે. લીઝની જમીન જે ભાડું છે એકદમ બેસિક છે. પ્રથમ 5 વર્ષે કોઈ ભાડું નથી. 6 થી 10 વર્ષ માટે ₹100 પ્રતિ એકર પ્રતિ વર્ષ રહેશે. 11 થી 20 વર્ષે માટે 250 થી ₹250 પ્રતિ એકર પ્રતિ વર્ષ અને છેલ્લે દાયકા માટે 21 થી 30 વર્ષ માટે ₹500 પ્રતિ એકર પ્રતિ વર્ષ રહેશે. સિક્યુરિટી ડિપોઝિટ ની જે વાત છે, ₹2500 પ્રતિ એકર જે જમીન ફાળવણી વખતે એક સાથે ભરવાના રહેશે. પરંતુ 5 વર્ષમાં પ્રોજેક્ટમાં મંજૂર થયા અનુસારનું ડેવલપમેન્ટ થયેથી 90% સિક્યુરિટી ડિપોઝિટ પરત કરી દેવામાં આવશે, જ્યારે બાકીનો હપ્તો સંતોષકારક લીઝ પૂર્ણ થયા બાદ પરત કરાશે. જે ફાળવણીની જે પ્રોસિજર છે એટલે બાગાયતી તેમજ ઔષધીય ખેતી કરવા માટે બિન ઉપજાઉ સરકારી પડતર જમીનના નક્કી થયેલ સર્વે નંબરની યાદી આઈ ખેડૂત પોર્ટલ ઉપરથી જોવા મળશે. જમીન ભાડા પટ્ટી મેળવવા અરજદારે પોતાના જમીન વપરાશના આયોજન સાથે આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવાની રહેશે. ઓનલાઈન મળતી દરખાસ્તને રાજ્ય કક્ષાની ટેકનિકલ સમિતિ મારફત તાંત્રિક ચકાસણી કરાશે અને હાઈ પાવર કમિટીને ભલામણ કરાશે. માનનીય મુખ્યમંત્રીશ્રીના વડપણ હેઠળની રાજ્ય કક્ષાની હાઈ પાવર કમિટીનું ગઠન થયું છે અને આ હાઈ પાવર કમિટીના નિર્ણય મુજબ જિલ્લા કલેક્ટરશ્રી નિયત સિક્યુરિટી ડિપોઝિટ મેળવી લીઝ કરાર કરી જમીનની ફાળવણી કરશે. એના માટે 3 સક્ષમ સમિતિઓ બનાવી છે. જિલ્લા કક્ષાની જે જમીન પસંદગી સમિતિ છે એ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં રહેશે અને એવા સર્વે નંબરો આઈડેન્ટિફાઈ કરી આઈ ખેડૂત પોર્ટલ ઉપર એ રજૂ કરાશે. રાજ્ય કક્ષાની ટેકનિકલ સમિતિ કૃષિ વિભાગના અધ્યક્ષતામાં કૃષિ બાગાયત, ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ, નાણાંના અધિકારીઓ એ આઈ ખેડૂત પોર્ટલ ઉપર મળે જમીન મામલેની દરખાસ્તોની તાંત્રિક ચકાસણી કરશે અને એની ભલામણ હાઈ પાવર કમિટીને મંજૂરી અર્થે મોકલશે. માનનીય મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રી, માનનીય મંત્રીશ્રી મહેસૂલ, કૃષિ
અને મુખ્ય સચિવ શ્રી અધિક મુખ્ય સચિવ શ્રી મહેસૂલ નાણાં અને કૃષિ એ હાઈ પાવર કમિટીમાં ટેકનિકલ સમિતિની જમીનોની લીઝ ફાળવણી અંગેની દરખાસ્તોની ભલામણ અન્વયે નિર્ણય કરાશે. લીઝની મુદ્દત, ફાળવણીના ધોરણો, નીતિની સમીક્ષા તેમજ સંલગ્ન તમામ બાબતોએ આખરી નિર્ણય આ હાઈ પાવર કમિટી કરશે. સરકારશ્રી તરફથી મળવાપાત્ર જે સહાય છે, લાંબા ગાળાની લીઝ ઉપર જમીનની ફાળવણી ઉપરાંત સૂક્ષ્મ સિંચાઈની આધુનિક ટેકનોલોજી વાળી ટપક કે ફુવારા પદ્ધતિ માટે જીટીઆરસીના નિયત દર મુજબ મળવાપાત્ર ખર્ચના 70% સુધી ટોપ પ્રાયોરિટીમાં ફક્ત એકવાર સહાય આપવામાં આવશે. એટલે સમગ્ર વિસ્તારમાં જે 50 હેક્ટરથી માંડીને 400 હેક્ટર સુધી છે એમાં 70% સુધી જીટીઆરસીના ધોરણે ડ્રીપ ઇરિગેશનની ફેસિલિટી ઊભી કરવામાં આવશે. એમાં 70% સહાય આપવામાં આવશે. ટોપ પ્રાયોરિટીમાં ખેતી વિષયક વીજ કનેક્શન ઘડીને દર કૃષિ વિષયક વીજ જોડાણની જોગવાઈ પણ કરવામાં આવી છે. એટલે એગ્રીકલ્ચર રેટથી વીજ કનેક્શન મળશે, એ પણ ટોપ પ્રાયોરિટી પર મળશે. જો એ ત્યાં ફિગરના શક્ય ન બને તો વિકલ્પ સ્વરૂપે સ્વ વપરાશ માટે સ્ટેન્ડ અલોન સોલાર પેનલ નાખવા માટે પણ રાજ્ય સરકાર ખર્ચના 25% વન ટાઈમ સહાય આપશે. સાથોસાથ બોરવેલ માટે 50 હેક્ટરના જે નાના બ્લોક છે એમાં 4 બોર સેન્કશન થશે, જેમાં નિયત ખર્ચના 25% રાજ્ય સરકાર એક વખતની સહાય ભોગવવાની છે. મોટા બ્લોકમાં એ રીતે પ્રોરેટા બ્લોક માટે બોરવેલ મંજૂર થશે. સાથોસાથ ફાર્મ મિકેનાઇઝેશન માટે નિયત થયેલ દર મુજબ વધુ 5 ટ્રેક્ટરની મર્યાદામાં એકવાર સહાય લાભાર્થીને મળવાપાત્ર થશે. પોતાના ઉપયોગ માટે સોર્ટિંગ, ગ્રેડિંગ, પેકિંગ, વોશિંગ એકમો, પ્રી કુલિંગ ફેસિલિટી, કોલ્ડ સ્ટોરેજ, સ્ટેજિંગ કોલ્ડ રૂમ, ગોડાઉન તથા પ્રોસેસિંગ એકમો, મધમાખી ઉછેર, નર્સરી તથા વર્મી કોમ્પોસ્ટ તેમજ અન્ય કોમ્પોસ્ટ એકમો, ગ્રીન હાઉસ તથા નેટ હાઉસ વગેરે ઊભી કરી શકાશે. એને તમામની છૂટ છે. અને કૃષિ આનુષાંગિક માળખાકીય સુવિધા ઊભી કરવા માટે એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વસાવવા માટે એની પરમિશન જરૂર નથી, ડીમ્ડ એને ગણાશે. બાંધકામ પ્લાન ફક્ત જે બાંધકામ પ્લાન છે એ સક્ષમ સત્તાધિકારી પાસે મંજૂર કરવામાં આવશે. અને આવી જમીનોની આકારણીને બિનખેતી આકાર અને અન્ય ઇતર વેરાઓ એ પાત્ર રહેશે. પરંતુ રાજ્ય સરકાર એમાં જમીનના રૂપાંતરિત વેરામાંથી કન્વર્જન ટેક્સમાંથી મુક્તિ આપે છે અને એ મોટો પ્રોત્સાહન આપવામાં આવશે. સાથોસાથ બિન ખેડૂત લીઝ ધારકને ખેડૂતનો દરજ્જો મળશે નહીં. સાથોસાથ લીઝ ધારક જે છે પોતે જેની ફાળવણી કરવામાં આવેલી છે એનો ઉપયોગ કરવાનો રહેશે. જમીન સબલીઝ કે અન્ય ઉપયોગ કરવા આપી શકાશે નહીં. એ જમીન સુધી પહોંચવા માટે કાચો ખુલ્લો એપ્રોચ રોડ પણ રાજ્ય સરકાર કરી આપશે. લીઝ ધારક લીઝની મુદત પૂર્ણ થતા પહેલા જમીન પરત આપવા માંગતા હોય તો વળતરની માંગણી સિવાય જમીન સરકારશ્રીને પરત આપી શકશે. એટલે એક્ઝિટ ક્લોઝ પણ એકદમ વ્યવસ્થિત એમાં બતાવવામાં આવ્યા છે, એને સરળ રાખવામાં આવ્યા છે. જો વ્યક્તિગત કિસ્સામાં લીઝ ધારકનું મૃત્યુ થાય તો સીધી લીટીના વારસદારને લીઝ ધારક તરીકે ચાલુ પણ રાખી શકાશે, અન્યથા રાજ્ય સરકારને લીઝની જમીન પરત આપી શકશે. એવી રીતે સંસ્થાકીય કિસ્સામાં મુદત પૂર્ણ થતા પહેલા જમીન સરકારશ્રીને પરત આપી પણ શકશે અથવા પૂર્વ મંજૂરીથી લીઝ ટ્રાન્સફર પણ કરી શકશે. આપણે જે જમીનો છે એને આપણે જિલ્લા કલેક્ટરશ્રીની જે સમિતિ છે એ ચકાસણી કરીને આઈ ખેડૂત પોર્ટલ પર જમીનોની યાદી રજૂ કરશે. અને એ આપણે સેટેલાઇટ મેપિંગ અહીંયાથી બતાવ્યો છે કે જે અત્યાર સુધીમાં આપણી પાસે વિગતો આવી છે એ નેક્સ્ટ દરેકના આપણે સેટેલાઇટ પર મેપ જેટલા જમીનની વિગત આવી છે આપણે રજૂ કર્યા છે. નેક્સ્ટ દરેક જિલ્લાના સર આપણે રજૂ કરીશું. થેન્ક યુ. ખરાબામાં લાઈટ કરજો ને. બીજો મુદ્દો એ છે ખરાબાની જમીન ગણાય છે. બીજો મુદ્દો એ છે કે માનો કે કોઈ પણ વ્યક્તિ ઘરમાં હોય કે મારે 50 કરોડ કે મારે સહાય સુરત હતું 50 હેક્ટર 1000 હેક્ટર જમીન રાખવા તૈયાર છે. દરેક વ્યક્તિને આપણે આપી શકીએ. એટલે એ બે સમજાવો. આપણે કીધું કે કોઈ પણ વ્યક્તિને 1000 થી વધારે નહીં, મેં સ્પષ્ટતા કહી. એટલે પછી 50,000 કોઈ માગી જ ન શકે ને. ગમે તે હોય 1000 એકરથી વધારે નહીં મળે. એટલે 400 હેક્ટર મેક્સિમમ છે, 50 હેક્ટર મિનિમમ છે. 400 હેક્ટરથી વધારે કોઈને નહીં મળે. ગમે તેવો હોય નહીં મળે. 400 મળશે, મેં કીધું ને.
નથી એમ. કોર્પોરેટ બાગાયતી ખેતીને પ્રોત્સાહન આપવા માંડીએ. જો આમાં સ્પષ્ટતા કરી મેં નિલેશભાઈ આખી વાતને ટ્વિસ્ટ નહીં કરો. સાંભળો અરે ભાઈ સાંભળો તો ખરા. સામાન્ય ખેડૂતની કોઈ જમીન 1% અમે લેતા નથી. નંબર 1. નંબર 2, આને ખેડૂતનો દરજ્જો પણ નથી મળતો. આ બહુ સ્પષ્ટ આમાં લખેલું છે, પ્રેઝન્ટેશનમાં છે. નંબર 3, આ બંજર જમીન છે. લગભગ રણ, કારણ કે તમે જિલ્લા જુઓ, કચ્છ, બનાસકાંઠા, પાટણ અને સુરેન્દ્રનગરનું પાટડી વાળું આખું રણ. એટલે આ જમીનમાં આજે એક તણખલું કોઈ ઉગાડતું જ નથી, ઉગી શકે એમ પણ નથી, જ્યાં સુધી એને જમીનને કલ્ટિવેટ ન કરે ત્યાં સુધી. એટલે જે કોઈ આવશે એને ખૂબ મહેનત કરવાની છે, ઘણું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે. કોઈ પણ જમીનને સમથળમાં છે ને કેટલા બધા રૂપિયા જાય છે, અને ત્યારે માંડ સમતળ થતી હોય છે, અને પછી એમાં એને ઇરિગેશન, વીજળીકરણ, સાધનો, અને એમાં પાછી ઓલું કહે છે ને સૂકામાં આપણે ખેતી કરવાની છે, કે જે ખેડૂત પસંદ જ ન કરે. આજે કોઈ ખેડૂત જમીન લેવા જાય ને તો એ પાણીવાળી જમીન છે કે નહીં, ઉપજાઉ જમીન છે કે નહીં, આ પહેલાં જોતો હોય છે. આ એનું સાવ વિપરીત છે કે આ જમીન ઉપજાઉ નથી, પાણી પણ નથી, રણ છે, અને રણમાં પણ દુનિયા ખેતી કરી રહી છે. અરે ભાઈ એવું નથી. પ્રગતિશીલ ખેડૂતો અમને ખૂબ મળી ગયા. આના માટે જે ખેડૂતો પ્રગતિશીલ છે ને, જેને સૂઝબૂઝ છે, એવા લોકો ઘણા મળી ગયા છે. અને આજે પણ કચ્છમાં એવા ખેડૂતો આવી જમીનમાં, પોતાની જમીનમાં, આવી જમીન છે પણ પોતાની જમીનમાં સારામાં સારી ખારેક ઉગાડે છે, સારામાં સારા ડ્રેગન ફ્રૂટ ઉગાડે છે, સારામાં સારી ઓલું કે છે ને કે આયુર્વેદિક દવાઓના છોડ ઉગાડે છે. સવાલ એ છે, આપણે આને કલ્ટિવેટ કરવા માંગીએ છીએ, અને કલ્ટિવેટ કોઈ સામાન્ય માણસ ન કરી શકે, કારણ કે આમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે. બીજું, જમીન મોટી છે, 50 હેક્ટર મિનિમમ કીધી છે આપણે, કારણ કે આમાં એક સાથે કામ કરશે તો જ થશે. અને એટલા માટે આ યોજનાને આપણે સ્પેસિફિક યોજના કરીને મૂકી છે. એક મિનિટ બેસિક સવાલ છે, ધારાધોરણ શું રહેશે કોઈ પણ વ્યક્તિ આ જમીન લેવી? ધારાધોરણ કીધું ને કે પહેલા તો ઈ પોર્ટલમાં એને એપ્લાય કરવાનું રહેશે. ઈ પોર્ટલમાં એપ્લાય કર્યા પછી સ્ટેટ લેવલની કમિટી, જેમાં કૃષિ સચિવ ને બધા સચિવો છે, એ એની યોગ્યતા તપાસશે. એ તપાસ્યા પછી એ હાઈ પાવર કમિટીને મોકલશે, અને હાઈ પાવર કમિટી પણ એમની સક્ષમતાઓ, એનો અનુભવ, એનો બાયોડેટા આખો તપાસી અને પછી જમીન ફાળવવામાં આવશે. અને એમાં પણ નિર્ણય કર્યો છે કે ભાઈ આટલા વર્ષમાં આટલું કામ તમારે કરવું જ પડશે, આટલા વર્ષમાં આટલું કામ તમારે કરવું જ પડશે. એ નહીં કર્યું હોય તો અમે પાછી લઈ લઈશું જમીન. ખરાબ કહું છું, ગૌચર ખરાબા છે જ નહીં. આ કાંઈ છે જ નહીં એવી જમીન છે. અહીંયા ગાય નહીં, સસલું નથી. એક સમજાવો કે આ જમીનો ગ્રામ પંચાયતોના હેડની છે. આ જમીન ટોટલ રેવન્યુ હેડની છે. કોઈ ગ્રામ પંચાયત હેડની નથી, રેવન્યુ હેડની છે. જે લીઝ લેનાર છે એપ્લિકેશનમાં આપવાના છીએ, તો કૃષિ વિભાગની જે બીજી બાગાયત પાક સહાય યોજનાઓ છે એનો લાભ લઈ શકે. એટલે જ એમાં જો ટ્રેક્ટરની આપણે વાત કરી, અમે ડ્રીપ ઇરિગેશન બધાને 70% આપી છીએ, એને મળશે 70%. એ બધી સહાયતા મળશે, પણ એમાં એની મર્યાદા કરી છે કે ભાઈ આટલા એકરમાં આ 4 બોર જ મંજૂર, પછી એથી વધારે નહીં મળે. એની સબસિડી મળશે તમને, કારણ કે ખેતીને આપણે સફળ કરવી હશે તો પાણી અને વીજળી તો જોશે જ, એના વગર થવાની જ નથી. એટલે એ દ્રષ્ટિથી જે આવશ્યક વ્યવસ્થા છે એમાં સરકાર સપોર્ટ કરશે. આટલું ખાલી સ્પષ્ટ કરી દો, કારણ કે બહુ મોટો સંઘર્ષ થશે. જો અમે શેમાં સંઘર્ષ થશે? જો ગ્રામ પંચાયત આજુબાજુ કોઈ ગામ નથી, તમે એવું કહો છો ફ્લેટ લેન્ડ છે, એટલે લોકલ કોઈના રાઇટ્સ નથી, એવી આ લેન્ડ છે. લોકલ કોઈના રાઇટ્સ એટલે સરકારી જ જમીન છે. બધું સરકારનું જ હોય સાહેબ. હા, તો પછી એમાં રાઇટ કોના હોય? અરે ભાઈ કહું છું, ગામ હોય તો જમીન સરકારી હોય. માની લ્યો અમદાવાદમાં કોઈ જમીનનો ખરાબો, સરકારી ખરાબો છે, તો એમાં કોર્પોરેશનને શું લાગે વળગે? સરકારની જ છે. સરકાર નિર્ણય કરે જે કરવાનો હોય. કોઈ રાઇટ ન બને. કહું છું, હજી સમજાવું તમને.
વિવેકભાઈ તમને સમજાવું જરૂર જ નથી. સરકારની આઉટરાઇટ માલિકી છે. આજે હું તમને દાખલો આપું, અમદાવાદમાં સરકારી જમીન હોય, એ સરકારી જમીનનો શું ઉપયોગ કરવો, મારે અમદાવાદને શેનું પૂછવાનું? અમારી જમીન છે, સરકારની જમીન છે, અમે નિર્ણય કરીએ. એમાં પણ આ બધી જમીન સરકારી સર્વે નંબરો છે, કોઈને પૂછવાનું નથી, કોઈ સવાલ જ નથી, સરકાર જ નિર્ણય કરશે. કહું છું ન બને યાર, બંજર જમીન છે સર, કહું છું રાઈટનો સવાલ જ નથી. કાચો રસ્તોની વ્યવસ્થા કરશું, એપ્રોચ કરી દેવું પડે ને આપણે. કહું છું એમાં કોઈ નહીં આવે, અમારામાં જ કરશું, સરકારી જમીનમાં જ કરશું. એક મિનિટ નયન, એક મિનિટ. બધા અમારા માટે સેમ છે. સાંભળો, એક મિનિટ સમજાવું. અમે આ એટલા માટે ચોખવટ કરી છે કે બધાને અમે આવકારી છે. જે કામ કરવા માગે છે, આ છે ને, આ સિમ્પલ કામ છે જ નહીં, તમે સમજી લો. આમાં કોઈ એવા આવવાના પણ નથી. આમાં તો એવું કહે છે ને, પથ્થરમાં પેદા કરવાનું છે. એટલે આ કંઈ દુનિયા આખી આવી જશે એવું નથી બનવાનું. અમે એટલે જ પાયલોટ પ્રોજેક્ટમાં 50,000 એકર પહેલાં મૂકી છે. અમારી પાસે તો આને હિસાબ આપ્યો ને તમને, 16 લાખ એક અમારી પાસે જમીન છે, પણ અમે 50,000 એકર જ મૂકી છે કે ભાઈ એક વખત પ્રયોગાત્મક, કે જે સાવ વર્ષોથી વેસ્ટ છે, એક તણખલું ઊંઘું નથી, કાંઈ છે નહીં, તો એમાંથી આપણે પ્રોડક્શન કેમ પેદા કરવું. અને એટલા માટે આ યોજના બનાવી છે કે આપણે થોડાક ઇન્સેન્ટિવ આપીએ, આપણે ઓપન કરીએ, આવે જેને કરવું છે એ, અને આપણી જ્યાં સુધી આપણી પ્રોડક્શન વધશે નહીં ત્યાં સુધી આપણું જીડીપી વધશે નહીં, આપણી માથાદીઠ ઇન્કમ પણ નહીં વધે. જોબ ક્રિએશન કરવા માટે પણ માની લ્યો કોઈએ 400 હેક્ટર લીધી, તો હું કંઈ એક માણા કરવાનો છે? ત્યાં ઓછામાં ઓછા 1000 માણાને કામે લગાડવા પડશે, ત્યારે એ જમીન ઉપર ખેડાણ થશે, અને તો એના 1000 લોકોને નોકરી ધંધા મળશે ત્યાં આગળ. એટલા માટે આ યોજનાને આપણે થોડીક વિસ્તૃત કરીને મૂકી છે. ખબર નથી, તો જે લોકો કરશે એનો વિષય છે. અરે ભાઈ, અમે આમાં સવાલ એ છે કે કમલમ નામનું ત્યાં પેટન્ટ માટેનું મોકલું છે. અત્યારે ગુજરાત સરકારે તો નિર્ણય કર્યો છે કે આ ડ્રેગન ફ્રૂટ એ શબ્દ શોભે એવો શબ્દ નથી. આજે વર્લ્ડમાં પ્રચલિત ડ્રેગન ફ્રૂટ છે, એટલે તો નિલેશભાઈના મગજમાં ચાઇના આવ્યું, એટલે આપણે એને નવું સંસ્કૃત નામ કમલમ આપ્યું છે, કારણ કે કમળ જેવું ફ્રૂટ છે. પણ કમલમથી ભડકવાની જરૂર નથી. કમલમમાં જ પ્રભાવિત રહેવાનું છે. એવું નથી, મને ખબર નથી. સર્વે નંબરો જે છે એમાં રેવન્યુ આપેલા છે, એમને ખબર નહીં હોય. આઈ પોર્ટલ ઉપરથી કોઈ પણ આ જમીનને તમે એને પસંદગી કરી અને તમે લીઝ ઉપર આપો, એ લીઝ ઉપર એને કોઈ બેન્કિંગ લોન મળી શકે કે નહીં? કે એમાં ચોખ્ખું લખ્યું છે, તમે અમારા પ્રેઝન્ટેશનમાં જોયું છે કે આ લીઝને અમે સબલીઝ નહીં કરી શકીએ, અને આ લીઝ જે છે એ લીઝના ધોરણે જ આપવામાં આવશે. લીઝ ઉપર કોઈ બેંક આપતું હશે તો આપે, એમાં વી હેવ લેસ કન્સર્ન. અમે જમીનને ગીરો મૂકવા નહીં દઈએ. હા, એમાંથી પછી 5માં ટોપ કોણ છે કે જે સક્ષમ છે એ હાઈ પાવર કમિટી નક્કી કરશે. બધી રીતે એની સક્ષમ, એને ભૂતકાળમાં શું ઉગાડ્યું છે, શું કર્યું છે, એનો અનુભવ શું છે એ નક્કી કરશું. અમે ઈચ્છીએ કે 5 આવે, તો એ તો છે, એ ચાલે છે. અમે કમલમ આપી દીધું છે નામ, અને કમલમમાં શું વાંધો છે? તો કહું છું આમાં ખેડૂત, અરે ભાઈ તમે સમજતા નથી. આ ખેડૂતને કરવાનું હોત તો ખેડૂતને અમારી પાસે લેવા આવી ગયા હોત. જૂની ભાઈ જો સરકારની, સાંભળો, અરે ભાઈ સાંભળો તો ખરા વિવેકભાઈ, કે સરકારની ભૂતકાળની યોજનાઓ છે જ કે જેમાં સરકારી જમીન ખેડવાણ માટે ખેડૂતો માગતા જ હોય છે, અને સરકાર આપે પણ છે.
આ જમીનો એવી છે કે કોઈએ આજ દિવસ સુધી હજી માગી જ નથી, માટે આપણે આ યોજના બનાવવી પડી છે. અને નો ડાઉટ એટલા માટે બધું છે, ખેડૂત આવતો હશે તો પહેલાં અમે એને આપશું, પણ હવે કોણ આવશે શું નહીં એક સવાલ છે, કારણ કે આમાં બિગ ઇન્વેસ્ટમેન્ટ છે. આ કંઈ સીધે સીધું ખેતીનો જાણકાર હોય એને ખબર પડે કે આવી જમીનમાં કેવી રીતે ખેતી થાય. મેં કીધું ને અમે લીઝના રાઇટ્સ આપીએ છીએ, કાયદા મુજબ મળતી હોય તો લે, અમે લીઝ આપીએ છીએ. તમે કાયદા મુજબ મળતી હોય તો લે, તો એનો મતલબ એવો છે કે સાહેબ મેં માનો કે એને લીઝ જે તમે કરીને આપી તો એ બેંકમાં મૂકે તો એક્સેપ્ટ ના શકે. પણ લીઝ બેંકમાં કોઈ મૂકતું જ નથી, બેંકે લીઝ નહીં માલિકી જ માગે. શું કહો છો? હરાજી ઓક્શન છે જ નહીં, ઓનલાઈન આપણે મૂક્યું છે એટલા માટે કે પોર્ટલ બધાને ખબર પડે કોને માગ્યું કોને નથી માગી, શું છે શું નહીં, એટલા માટે પોર્ટલ ઉપર લીધું છે. મૂળ વાત એ છે આપણે ઈચ્છીએ જ કે એક જગ્યા ઉપર 10 લોકો માગે, પણ હજી આ જમીન એવી બંજર છે કે અમને કોન્ફિડન્સ નથી કે 10 લોકો એક જગ્યા ઉપર આવશે. છતાં આપણે નક્કી કર્યું છે આવે તો પ્રોસેસમાં નીચે એક કમિટી સચિવ કક્ષાની છે અને બીજી કમિટી હાઈ પાવર મારા કક્ષાની છે, કે જેમાં અમે લોકો એક જમીનને 10 લોકો માગી છે તો 10-10નો અભ્યાસ કરીને કોણ સક્સેસફુલી ત્યાં કરી શકે છે અમે એને આપશું. મૂળ આપણો હેતુ એ છે, જો હજી પણ હું બધાને ખોટી ગેરસમજ ન થાય એટલા માટે કહું છું, મૂળ હેતુ એ છે કે સાવ બંજર સૈકાથી 200-300 વર્ષથી પડેલી જમીનો છે આ બધી, કે જ્યાં કણકલું ઈગું નથી. તમે કીધું ને ગૌચરમાં તો ગાય ચરાવવા જાય, અહીંયા તો ચરણ હોય તો ચરાવવા જાય ને, સસલું પણ જાય એમ નથી ત્યાં. આ એવી જગ્યાઓ છે બધી. અને એમાં આજના સમયમાં જે વિદેશોમાં આધુનિક ખેતી થાય છે, એ લોકો ખારેક ઉગાડે છે. આજે બધા રણવાળામાં એની જે ફ્રૂટની એની જે પોતાની છે દાડમ, ખારેક અને આ ડ્રેગન ફ્રૂટ્સ, આની બહુ મોટી શક્યતા છે. તો આપણે એટલા માટે રિસ્ટ્રિક્ટ કરી, ત્યાં આપણે ના જ પાડી કે ત્યાં મગફળી નથી વાવવાની, ત્યાં આ વાવવાનું હોય તો આવો તમે, તો આપણી ફોરેન એક્સચેન્જ વધશે, આ બધું એક્સપોર્ટ થાય છે. અને લકીલી કચ્છમાં ખારેકમાં સફળ થયા છીએ, બનાસકાંઠામાં દાણમમાં આપણે સફળ થયા છીએ, અને આ બધી એક જમાનામાં બનાસકાંઠાની જમીનો આ બધી આવી જ હતી, પછી પાણી પહોંચ્યું એટલે બધું થયું. તો આપણે ઈચ્છીએ છીએ કે ગુજરાતની વેસ્ટલેન્ડ, બંજર શબ્દ કરતાં વેસ્ટલેન્ડ એ કલ્ટિવેટ થાય અને નંદનવન બને. એટલા માટે આપણે આ યોજના ઉદારીકરણપૂર્વક લાવ્યા છીએ. બધી જ અરજીઓ આપણે છે ને આ ખેડૂત પોર્ટલ ઉપર આવે છે, આ પણ આ ખેડૂત પોર્ટલ ઉપર લીધી છે. અત્યારે વિચાર્યું નથી, અત્યારે તો ગુજરાત પૂરતું આપણે ઓપન કરીએ છીએ. પછી તો નવી બાગાયતી પોલિસીની જાહેરાત કરવામાં આવી છે. ઈ પોર્ટલમાં અરજી કર્યા બાદ લીઝ પર મળશે આ જમીન અને તેમાં તમામ લોકોનો સમાવેશ કરવામાં આવી શકે છે, પરંતુ જમીન લીઝ પર હશે, ન કોઈને ખેડૂતનો દરજ્જો મળશે.